તો આજે આપણે એક મહિલા ક્રાંતિકારીની વાત કરશું અને આ મહિલા ક્રાંતિકારીનું નામ છે જેને કહેવાય છે નાગાલેન્ડની લક્ષ્મીબાઈ કિશોરી ગાઈડિન લિયો. તો ચલો આગળ વધારીએ વાતને. નાગાલેન્ડના પર્વતોની તળેટીમાં ગામ છે, ત્યાં કોલાઈકોટ્ટુ બનાયક પુરોહિત ત્યાં ક્રાંતિકારી કન્યા ગાઈડન લિયોનો જન્મ થયો હતો. કોલાઈ જાતિમાં શિક્ષણનો પ્રચાર બિલકુલ નહોતો. મોટાભાગના લોકો પોતાના બાળકોને ખેતી અથવા પરંપરાગત ધંધામાં લગાડી દેતા હતા. ગાઈડન લિયોના પિતા પુરોહિત હતા, એટલે કુટુંબના દરેક સદસ્ય શિક્ષણના મહત્ત્વથી પરિચિત હતો. ગાઈડન લિયો બાળપણમાં જ ભણવામાં રુચિ હતી, એટલે પિતાએ એને મિશન સ્કૂલમાં દાખલ કરાવી દીધી હતી. મિશન સ્કૂલ એટલે મિશનરી સ્કૂલમાં. તે ભણવામાં બહુ જ હોશિયાર હતી. એણે મેટ્રિકની પરીક્ષા સારા અંકો સાથે ઉત્તીર્ણ કરી. હવે તે વિચારવા લાગી કે મારે કેટલાક એવા મહત્ત્વના કામ કરવા જોઈએ જેનાથી સમાજ અને દેશની કંઈક સેવા થઈ શકે. દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે એના આત્મામાં સ્વતંત્રતાની જ્વાળા પ્રગટી. નાના બાળકો તો ભીની માટીના લોંદા જેવા હોય છે, જેને કોઈ પણ સાચામાં ઢાળીને રમકડા બનાવી શકાય છે અથવા ઈચ્છિત વાસણ ઘડી શકાય છે. શિક્ષણ સંસ્થાઓનું વાતાવરણ અને ત્યાંના શિક્ષકો દ્વારામાં ચલાવવામાં આવતી ગતિવિધિઓના વિદ્યાર્થીઓના પર પ્રભાવ પડે છે. જીવનના શરૂઆતના વર્ષોમાં નાના બાળકોના કોમળ મન પર જે સંસ્કાર પાડવામાં આવે છે તે સ્થાયી બની જાય છે. ગાઈડોન લિયોનું વિદ્યાલય ઉપરથી દેખાવમાં તો સામાન્ય શ્રેણીનું હતું, પણ એમાં જે ગતિવિધિઓ ચાલતી હતી એના સંબંધમાં અમુક કાર્યકર્તાઓ જ જાણતા હતા. આ વિદ્યાલય અંદરોઅંદર ક્રાંતિકારીઓનું નિર્માણ કરી રહ્યું હતું. સામાન્ય જગતના મનમાં અંગ્રેજી સત્તા સામે એમય વિદ્રોહની ભાવના જાગી ચૂકી હતી. આ આગને દબાવવા જતાં વધારે ભડકી ઉઠી હતી. જ્યારે આખો દેશ અસહયોગ આંદોલનને સમર્થન આપી રહ્યો હોય ત્યારે નાગાલેન્ડ શા માટે બેસી રહે? ખાનગીમાં પ્રચાર થઈ રહ્યો હતો, ગુપ્ત સભાઓ પણ ભરાતી હતી. એક દિવસે વિદ્યાલયના મુખ્ય શિક્ષકે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું, આ એ સમય છે જ્યારે માતૃભૂમિના રક્ષણ માટે કટિબદ્ધ થવું જોઈએ. જે જ્ઞાન ફક્ત મગજમાં રહે અને વ્યવહારિક જીવનમાં ન ઉતરે એ અપૂર્ણ છે, એકાંગી છે. જો વાસ્તવમાં તમારામાં માતૃભૂમિ પ્રત્યે પ્રેમ હોય તો ગુલામોની સાંકળો તોડી નાખો. પોતાના જીવનની સાર્થકતા સ્વદેશ અને સૌધર્મ રક્ષણ માટે આત્મસમર્પણ કરવામાં જ છે. મુખ્ય શિક્ષકના આ સંબોધનનો વિદ્યાર્થી ગાઈડન લિયોના મન પર વિશેષ પ્રભાવ પડ્યો. આજે એને સાચી દિશા મળી એક કાર્યક્રમ ભારત માતાની સેવા કરવા માટે એનું કોમળ મન આ ક્રાંતિકારી વિચારોથી જણજણી ઉઠ્યું. તે બહેનપણીઓને ભેગા કરીને ચર્ચા કરવા લાગી. થોડા જ દિવસોમાં 20 તરુણ બાળાઓએ સંગઠન બનીને તૈયાર થઈ ગયું. તે બ્રહ્મપુત્રા નદીના કિનારે બધા ભેગા થયા, એકબીજાનો હાથ પકડીને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી શહેરમાં લોહીનું એક ટીપું હશે ત્યાં સુધી માતૃભૂમિની આઝાદીમાં લડાઈ ચાલુ રાખીશું. વહેતી નદીને સતત કર્મ કરવા અને અવિચલ પર્વતો અંગ્રેજો દ્વારા આપવામાં આવનાર દરેક દુઃખને સહન કરવામાં મૌન આશીર્વાદ આપ્યા. આ કિશોરી દળ મગજમાં અંગ્રેજોની વિરુદ્ધ અનેક પ્રકારની યોજનાઓ બનાવવા અને બગડવા લાગી. ગાઈડોન લિયો ખાવા પીવા અને વિશ્રામ કરવાનું ભૂલીને વિરોધી સંગઠન તૈયાર કરવામાં લાગી ગઈ. આ દળના વિદ્યાર્થીઓ સદસ્યોને સ્વતંત્રતા પાસે દેખાવા લાગી. પણ બલિદાન આપ્યા વગર કોઈ દેશ સ્વતંત્ર થયો છે ખરો? આ વાત બધા સદસ્યો સારી રીતે જાણતા હતા. ગાઈડન લિયો નાગાલેન્ડનો પ્રવાસ શરૂ કર્યો. એણે અભણ લોકોના ઘેર જઈને પરતંત્રતાનો આભાસ કરાવ્યો. કેટલીક પ્રૌઢશાળાઓ ખોલી, એના માધ્યમથી સ્વતંત્રતાનું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું. ગાઈડોન લિયો પોતાના સાથીઓ સાથે જે ગામમાં જતી ત્યાં ક્રાંતિ જ આગ લગાડીને આવતી. લોકો મરી ફીટવા તૈયાર થઈ જતા. આ ક્રાંતિને ખુલ્લી હવા મળતા દાવાનળ ભભૂકી ઉઠ્યું. ગામે ગામ અંગ્રેજોની વિરુદ્ધ સભાઓ લાગવા માંડી. વિદેશી વસ્તુઓની હોડી સળગાવીને સ્વદેશી વસ્તુઓના ઉપયોગની પ્રતિજ્ઞાઓ લેવાઈ. નાના નાના સંગઠનો હથિયાર ચલાવવાની તાલીમ આપવા લાગી. અંગ્રેજી ઝંડા બાળી નાખવામાં આવતા હતા. આ રીતે માથા પર કફન બાંધીને દેશભક્તો અંગ્રેજોને દેશમાંથી ખદેડી મૂકવા માટે ઉતાવળા થયા. નાગાલેન્ડમાં જેટલા સંગઠનો બન્યા એમને શસ્ત્રો પહોંચાડવાનું કામ ગાઈડોન લિયોએ શરૂ કર્યું. જ્યાં અંગ્રેજોની સેના દેખાતી ત્યાં ગાઈડોન લિયોનું દળ તૂટી પડતું. આ જનક્રાંતિ તરફ અંગ્રેજો સરકારનું ધ્યાન ગયું. એણે ગુપ્તચરોની ઝાડ ફેલાવી દીધી. જ્યારે એમને ખબર પડી કે આ આંદોલનની પાછળ એક 16 વર્ષની કન્યાનો હાથ છે ત્યારે એમને આશ્ચર્ય થયું કે નાના મગજમાં આટલી મોટી યોજનાઓ બની રહી છે. એ ખતરનાક છોકરીઓને પકડવા માટે વોરંટ બહાર કાઢ્યું. ગાઈડોન લિયો પોલીસ તથા અંગ્રેજ અધિકારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ હતી. એની તથા એની સાથીઓની ખબર મેળવી મુશ્કેલી બની ગઈ. પણ એ જ સમયે અંગ્રેજ શાસનના ક્રૂર પંજામાંથી છટકવાનું કામ પણ બહુ કઠણ હતું. ચોર પોલીસની રમતમાં પણ
બનનાર બાળક છેવટે એકવાર તો પકડાઈ જ જાય છે. ગાઈડોન લિયો પણ પોતાના સાથીઓ સાથે પકડાઈ ગઈ. એ નમણી કોમળ છોકરીઓને ભયંકર યાતનાઓ આપવામાં આવી. ઘરોમાં આગ લગાડવામાં આવી. સેંકડો ક્રાંતિકારીઓને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા. પ્રિય દેશભક્ત ગાઈડોન લિયો કેદ થયાના સમાચાર નાગાલેન્ડમાં જ નહીં, આખા દેશમાં વીજળીની જેમ ફેલાઈ ગયા. જનતાએ ઉંમરમાં નાના પણ કાર્યમાં મહાન ગાઈડોન લિયો રાણીની ઉપાધિ વિભૂષિત કરી. સાચે જ તે રાણી હતી. નાગાલેન્ડની જનતાના હૃદય મંદિર એ જ રાજ સિંહાસન હતા. એના સંકેત પર દરેક વ્યક્તિ મરી ફીટવા તૈયાર હતી. અંગ્રેજ સરકાર એનાથી એટલી બધી ડરી ગઈ હતી કે એને આજીવન કેદની સજા આપવામાં આવી. એ સમયના નેતાઓને એને છોડાવવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા. હરિપુરા કોંગ્રેસમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. સંસદમાં ચર્ચાઓ થઈ, પણ પરિણામ શૂન્ય. અંગ્રેજ સરકાર એના નામથી એટલી બધી ગભરાતી હતી કે એને મુક્ત કરવા માટે તૈયાર નહોતી. છેવટે વાઇસરોએ સંસદ તથા આસામ વિધાનસભામાં એનાથી સંબંધિત પ્રશ્નો પૂછવા પર પ્રતિબંધ મૂકી દીધો. સ્વચ્છંદ વાતાવરણમાં રહેનારી ગાઈડોન લિયો હવે કાળ કોટડીમાં બંધ હતી. તે મુક્ત થઈને બધા કષ્ટો સહન કરી રહી હતી, પણ એના હૃદયમાં આશાના કિરણો બાકી હતા. તે જાણતી હતી કે એના પક્ષના બચેલા ક્રાંતિકારી સૈનિકો માતૃભૂમિના બંધનો કાપશે, અને એક દિવસ એવો આવશે કે જ્યારે બધા દેશવાસીઓ સ્વતંત્ર વાતાવરણમાં શ્વાસ લેશે. છેવટે રાણીની પ્રતિજ્ઞા પૂરી થઈ. એણે પોતાના ત્યાગ અને બલિદાનનું પરિણામ જોવા મળ્યું. જીવનના કિંમતી 18 વર્ષ જેલમાં વિતાવ્યા પછી 19 જુલાઈ 1949ના રોજ જ્યારે તે બહાર આવી, ત્યારે આખા દેશે વધાઈ આપી અને નાગાલેન્ડના રહેવાસીઓએ પોતાની આ તપસ્વીનીના શુભાગમ પર વિશાળ સમારંભનું આયોજન કર્યું. જેલમાંથી છૂટ્યા પછી એણે દેશના વિકાસમાં સહકાર આપ્યો તથા નાગાલેન્ડ માટે કેટલી યોજનાઓ બનાવી. ભારત સરકારે એમને પેન્શન આપ્યું તો એણે એ ધન દેશના સેવાના કાર્યમાં આપી દીધું. દેશની સ્વતંત્રતા મેળવવા માટે રાણી ગાઈડોન લિયોના ત્યાગ અને પરાક્રમની કથા આપણે હંમેશા પ્રેરણા આપતી રહેશે. તો